આ 4800 માં આપણને પડશે. હા 4800 માં આપણને આ બેડ. અને આ 6 વ્યુઅર્સ સુધી એમને એક ક્વેશ્ચન હોય છે કે આપણે બેઝિક પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ડ્રેસિંગ ટેબલની? બેઝિક પ્રાઇસ આપણે જે સ્ટાર્ટ થાય છે આ ટાઈપનું આવશે. 6x ની સાઈઝ આવશે, 3200 રૂપિયાનું તમને પડશે. આપણી પાસે 3+2 સોફાની વેરાયટી સ્ટાર્ટિંગ થાય છે 10500 થી. કલર ઓપ્શન, ડિઝાઇન ઓપ્શન મળી જશે. તમને આ જે દેખાય છે બેડ, સાઇડ ટેબલ, વોર્ડરોબ, ડ્રેસિંગ ટેબલ, આખો સેટ 24500 ના અંદર આવશે. મિત્રો અહીં તો એટલા બધા સોફા છે ને યાર, પણ આ સોફા મને પર્સનલી કહું તો આ સોફા મને બહુ પસંદ આવ્યા છે. તો ચલો આ સોફા પૂરો બેસીને જોઉં છું કે મને કેવું ફીલ થાય છે. આ શું છે, ડિઝાઇન કરી છે કે છે શું? આ પથારી છે આપણી. ક્યાં છે પથારી? પથારી છે. અરે મિત્ર આ જુઓ ફ્રેન્ડ્સ. અચ્છા પથારી ચોંટાડી દીધી છે. હા ચોંટાડી દીધી છે. એ ફ્રેન્ડ્સ આ જુઓ, તમને હું ઇમ્પોર્ટેડ પેલા ડ્રેસિંગ ટેબલ વિશે માહિતી આપું. આ મિરર આવી ગયો અને આ તમે એનું સ્લાઇડર જોઈ શકો છો. હું તમને બતાવું છું 6x5 ની સાઈઝ ના અંદર 8800 ના અંદર આવશે. સર 8800 માં આવશે? હા 8800. એટલે સર આ બેડ છે 6x6 નો સાઈઝ આવશે. બે સાઈડ ટેબલ સાથે આ બેડ આપણને 25500 માં પડશે. ફુલ્લી હાઇડ્રોલિક બેડ છે, તમે જોઈ શકો છો. અચ્છા જે કહેવાય છે એ આવશે. અચ્છા સર આ તો એકદમ આમ મને લાગે છે સેલિબ્રિટીના ઘરના સોફા એવું લાગે છે સર. હા મિત્રો ઘરમાં ફર્નિચર આપણે નવું વસાવવું હોય તો અત્યારે એક માથાના દુખાવા સમાન થઈ ગયું છે. એટલા માટે કે એટલી બધી વેરાયટીઝ માર્કેટમાં અવેલેબલ હોય છે કે આપણે ઘણી વાર તો કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આપણે કઈ ટાઈપનું સોફા, કઈ ટાઈપનું ડબલ બેડ, એટલે કઈ ટાઈપનું ફર્નિચર આપણે વસાવવું જોઈએ, એના માટે આપણે બહુ જ કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. એટલા માટે જ મેં આ ફર્નિચરના જે શોરૂમની સિરીઝ ચાલુ કરી છે. તો અત્યારે હું આવી ગયો છું મિત્રો ચાંદખેડા. હવે ચાંદખેડામાં ગુજ્જુ બજાર ફર્નિચર શોપ, ત્યાં હું આવી ગયો છું અને અહીંયા પણ અલગ અલગ ટાઈપના ફર્નિચર સારું અને સસ્તા ભાવમાં અહીંયા મળી રહે છે. તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. બની રહેજો મારા વિડીયોમાં, પૂરો જોજો જો તમારે દરેક ફર્નિચરનો ભાવ અને એની વેરાયટી ડિટેલમાં જાણવી હોય તો. ચલો મિત્રો બની રહેજો મારા વિડીયોમાં. સૌથી પહેલાં હું તમને એડ્રેસ બતાવી દઉં. તો એડ્રેસ છે આ જુઓ, જે આજે ચાંદખેડાનું BRTSનું રૂટ છે અને ચાંદખેડામાં ફેમસ છે સત્યમેવ હોસ્પિટલ એટલે સત્યમેવ એર્કેડ. અને એ સત્યમેવ એર્કેડના તમે જુઓ બેઝમેન્ટમાં જ સામે જો તમને દેખાય તો ગુજ્જુ બજાર ફર્નિચર શોપ. મિત્રો પેલા એન્ટ્રી કરીએ શોરૂમમાં. અરે યાર એકદમ લાર્જ શોરૂમ છે. ચલો પહેલાં આપણે સરને મળીએ. સર કેમ છો? મજામાં? અચ્છા સર એક વાત પૂછીશ તમને કે જે આ ગુજ્જુ બજાર ફર્નિચર શોપ છે એ કેટલા વર્ષથી અહીંયા શોરૂમ છે? અહીંયા આપણે 1.5-2 વર્ષથી અહીંયા આપણે શોરૂમ છે. ના સિવાય આપણે નારોલમાં છે, ગોતામાં બી આપણા સ્ટોક છે. અચ્છા સર તમે અહીંયા કઈ કઈ વસ્તુઓ રાખો છો ફર્નિચરમાં સર? અમે અહીંયા ઓફિસ ટેબલ, ઓફિસ ચેર, પલંગ, ડાઇનિંગ ટેબલ, સોફા, ચૂલા, સેન્ટર ટેબલ વગેરે ટોટલી ફર્નિચરની આઈટમ રાખીએ છીએ. સર આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? પહેલા આપણે બેઝિક જે ચેર છે પ્લાસ્ટિકની 400 થી સ્ટાર્ટિંગ છે. ઓકે. એના પછી 450 છે, 550, 650, 700 ને 2200 સુધીની આપણી પાસે રેન્જ છે. ઓકે સર આ જે ચેર છે આ એક યુનિક ચેર દેખાઈ રહી છે, એ આપણે કેટલા રેન્જની જશે? આ 950 ની છે. 950 ની છે. આનંદ તમને કલર ઓપ્શન વગેરે મળી જશે. ઓકે. આ સિવાય આપણી પાસે બેબી ચેર છે, આ ટાઈપની જોઈએ તો મળી જશે. ઓકે આ બેબી ચેર છે. લો બેક સ્ટૂલ જોઈએ તો ટાઈપના લો બેક સ્ટૂલ મળી જશે. અચ્છા સર આ લો બેક સ્ટૂલની શું પ્રાઇસ રેન્જ હશે તમારે ત્યાં? 410. બધું આપણે કોમન ચેર જોઈએ, આપણે ફોરેસ્ટ ચેર જે જોતી હતો આ ટાઈપમાં તમને મળી જશે. અચ્છા ફોરેસ્ટ ચેર એટલે સર શું જંગલમાં જઈને અમારે બેસવાનું કઈ રીતનું હોય છે આમાં? જંગલમાં બેસીને આપણે પાર્ટી ઓકે તમે કરી શકો છો. અચ્છા એટલે પાર્ટી ચેર, જંગલમાં જઈને આરામથી ત્યાં બેસવા માટે આ ચેર છે. અચ્છા સર આની પ્રાઇસ રેન્જ ક્યાંથી હશે ફોરેસ્ટ ચેરની? આ 1450 વાળી છે આપણી પાસે. સર તમારે ત્યાં કંઈક ઓફિસ ચેર વિશે મને જરા માહિતી આપશો? ઓફિસ ચેર આપણી પાસે આ રહીને સ્ટાર્ટિંગ રેટ છે આપણી પાસે 3550 થી લઈને પછી આ છે સ્ટાર્ટિંગ આપણે 12 સ્ટોર છે, 12 ચેર વગેરે. અચ્છા આ બધી 12 ચેર છે. સર આમાં કઈ રીતની સ્ટાર્ટિંગ હશે? આપણી પાસે એમાં 2850 સ્ટાર્ટિંગ છે. 2850, 3050, 5500. આ ઉપરાંત અમારી પાસે નેટ ચેરમાં છે 4450 તેની સ્ટાર્ટિંગ છે. વિશાળ રેન્જ અમારી પાસે અવેલેબલ છે. અચ્છા આ સળંગ અહીંયા બધી બોસ ચેર છે સાહેબ? સળંગ બોસ ચેર છે. ઓકે 6x3 નો બેડ છે. 4800 ની આપણી પાસે સ્ટાર્ટિંગ થાય છે. અચ્છા 4800 માં આપણને પડશે? હા 4800 માં આપણને આ બેડ. અને આ 6x3 ની સાઈઝ છે? હા
હા સર આજ આ બેડ વિશે માહિતી આપશો મને? આ 6x5 નો પ્લાયવુડ સનમાઇકાનો બેડ છે. આમાં Okay. આપણને હેડરેસ્ટમાં ગાદી મળે છે. Okay. આમાં તમારે સ્ટોરેજ વગેરે જોવું હોય તમે જોઈ શકો છો. અચ્છા આમાં સ્ટોરેજ આવી જશે ને અંદર? આવી જશે. ટોટલી પ્લાયવુડ સનમાઇકામાં આવશે. અંદર આપણે અસ્તર આવશે લાલ કલરનું અને સાઈડોમાં જે છે ને આ સનમાઇકા આવશે. આમાં તમને કલર ઓપ્શન મળી જશે. સનમાઇકા તમારી રીતે ચેન્જ કરી શકો છો. અને ગાદીમાં જે છે આપણે ગાદીમાં તમારે ડિઝાઇન ચેન્જ કરવી હોય તો તમે ડિઝાઇન ચેન્જ કરી શકો છો. આ સિવાય આપણી પાસે મેટલમાં બી બેડ છે. 6x5 ની સાઈઝ આવશે. ફૂલ્લી હાઇડ્રોલિક મેટલ બેડ આવશે. અચ્છા સર આ મેટલ બેડ છે એના મતલબ હે ને? અને હાઇડ્રોલિક એટલે આપણું આ સ્ટોરેજ મિત્રો જોઈ લો. આ અંદર કમસે કમ 15 થી 20 પિલો અહીંયા મૂકેલા છે. ફક્ત સ્ટોરેજ બતાવવા માટે પિલો મૂક્યા છે. અચ્છા સર આ જે મેટલનો બેડ છે હાઇડ્રોલિક એની પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થતી હશે? આપણી પાસે આ 6x5 નું જે બેડ છે 17,500 થી સ્ટાર્ટિંગ છે. આ સિવાય જે આપણે પહેલા જોયું હતું ને 4,800 નો 6x3 નો બેડ ઓકે પેલો જે નાનો બેડ જોયો તો એ 6x3 નો એ ટાઈપના અંદર આ હું તમને બતાવું છું. 6x5 ની સાઈઝના અંદર 8,800 ના અંદર આવશે. સર 8,800 માં આવશે? હા 8,800 એટલે સર અત્યારે શું ડિસ્કાઉન્ટ કેવું કંઈક ચાલે છે કે ગમે તે ટાઈમમાં કોઈ આવશે તો? ટાઈમમાં આ જ રેટ મળશે આપણને. અચ્છા 8,800 માં બેડ પડશે. મિત્રો આ જુઓ 6x5 નો બેડ 8,800 માં આવશે. 12,500 ની સ્ટાર્ટિંગ છે આના અંદર. અચ્છા આ પ્લાયમાં પડશે આપણે 12,500 માં પડશે અને એમાં પણ ફૂલ સ્ટોરેજ મળવાનું છે. આ જો ને આપણી પાસે 6x6 નો આવશે. ટોટલી પ્લાયવુડમાં આવશે. આના અંદર આ તમને પડશે 14,500 ના અંદર. ઓકે સાગના અંદર આપણી પાસે એક આ છે ડિઝાઇનના અંદર સાગવાન આવશે. બાકી બધી જગ્યા પ્લાયવુડમાં આવશે. અચ્છા તમને પડશે ઓકે એટલે આ પ્લાય પ્લસ સાગનો બનેલો છે. પ્લાય પ્લસ સાગનો છે. પછી આ ટાઈપનો તમને પડી રહેશે 27,500. અચ્છા આ સિવાય આપણે જે બેડ જોયા આપણે મેન્યુફેક્ચરિંગ ખુદ જ કરીએ છીએ પણ એક આપણે ઇમ્પોર્ટેડના અંદર આપણે બનાવ્યો છે. આપણા ત્યાં બન્યો છે. ટોટલી આખો ઇમ્પોર્ટેડ મટીરિયલમાં બનેલો છે. હેડરેસ્ટના ભાગમાં ઉપર ગાદી છે અને બંને સાઈડ કવર સાથે આવશે. આ બેડ તમને મળી રહેશે. કે કદાચ કોઈ નેટ પરથી કંઈક ડાઉનલોડ કરીને કોઈ બેડની ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન લઈને આવે હા તો તમે એમને એ પ્રમાણે બનાવી આપશો? હા બનાવી આપશું ને આપણું કામ બનાવવાનું છે. કોઈ બી બેડની ડિઝાઇન સાથે આપણે બનાવીને આપશું કસ્ટમર્સને. આ ઉપરાંત અમે બેડરૂમ સેટ બી કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ સેટ કરીને આપીએ છીએ. આ આપણો બેડ છે 6x6 નો સાઈઝ આવશે. બે સાઈડ ટેબલ સાથે આ બેડ આપણને 25,500 માં પડશે. ફૂલ્લી હાઇડ્રોલિક બેડ છે તમે જોઈ શકો છો. અચ્છા આ જુઓ મિત્રો ફૂલ્લી હાઇડ્રોલિક બેડ અને આ 25,500 નો બેડ પડશે અમને. 25,500 નો બેડ આવશે. અચ્છા અને આ બેડરૂમ સેટમાં આવશે સર પેલા જે બે ડ્રોવર છે એ પણ એડ થઈ જશે? સાઈડના જે સાઈડ ટેબલ મૂકેલા છે સાઈડના બે સાઈડ ટેબલ બી એડ થઈ જશે. અચ્છા આ 25,500 માં એડ થઈ જશે એમાં? 25,500 માં આખો તમને બેડ મળી જશે બે સાઈડ ટેબલ સાથે. આ ઉપરાંત તમારે એની અંદર કલર ચેન્જ કરવો હોય કે ગાદીની ડિઝાઇન ચેન્જ કરવી હોય તમે કરી શકો છો. ઓકે એની સાથે એક 2-3 ડોરનું વોર્ડરોબ છે. આ તમને પડશે 9,800. આના અંદર તમે સાઈઝ નાની મોટી કરવી હોય તમે કરી શકો છો. ઓકે આ સિંગલ ડોર છે 3300 રૂપિયાનું આવશે. મિત્રો જો તમને ખબર હોય તો આપણા દેશી ટાઈપના બેડ એટલે મીન્સ પેલા વચ્ચે જે ફોલ્ડિંગ કરીને આપણે નહીં ઘરના ખૂણામાં મૂકી દઈએ અને રાતે ઊંઘવું હોય ત્યારે આપણે બહાર કાઢીએ છીએ ને, યાદ છે કે નહીં? ભાઈ મને તો યાદ છે. તો અહીંયા એનું એક વિદેશી સ્વરૂપ જોવા મળ્યું છે. તો ચલીએ આપણે માહિતી લઈએ એ બેડ વિશે. અચ્છા સર આ જે દેખાય છે આપણો જે દેશી ટાઈપનો બેડ અત્યારે મને દેખાઈ રહ્યો છે એના વિશે મને થોડીક માહિતી આપશો? બેડ છે મોડ્યુલર સ્ટાઇલમાં છે. આપણે જે દેશી ટાઈપનું આવતું હતું આ મોડ્યુલર ટાઈપમાં છે. આ આખું તમારું ફોલ્ડિંગ આવે છે. પછી તમે આને આ રીતે અચ્છા આ ફોલ્ડિંગ હતું આપણે ખોલીને અહીંયા સીધો કરી દીધો. અચ્છા સાહેબ આ મને ઉપર પથારી ક્યાં છે? પથારી આ શું છે? ડિઝાઇન કરી છે કે છે શું? આ પથારી છે આપણી. ક્યાં છે પથારી? પથારી છે. અરે મિત્ર આ જુઓ ફ્રેન્ડ્સ. અચ્છા પથારી ચોંટાડી દીધી છે? હા ચોંટાડી દીધી છે આપણે. શું વાત કરો છો? આ જુઓ મિત્રો ફ્રેન્ડ્સ આ પથારી એના ઉપર ચોંટાડી દીધી છે. એટલે આપણે મને લાગે છે કે ઓલ્ડ એજ માટે તો આ બેસ્ટ એકદમ દેશી ટાઈપનો રહેશે. સર આ દેશી ટાઈપનો આપણે લેવો હોય તો એની પ્રાઇસ શું હશે? આ 6x3 ની સાઈઝમાં આવશે. 3450 ની અંદર આપણે પડશે. આના અંદર તમને કલર જોવા મળી જશે. તમારે જોવા હોય તો જોઈ શકો છો. ઓકે ડ્રોવર વાળી છે એનું કઈ રીતનું હોય છે? ડ્રોવર વાળી સિટીમાં જે ડ્રોવર વાળી છે આના અંદર તમને કલર ઓપ્શન મળી જશે. 6x3 ની સાઈઝ આવશે. બંને સાઈડ એક સાઈડમાં ડ્રોવર આવશે. ઓકે નીચે તમારે સ્ટોરેજ આપી દીધું. પહેલાની સિટીઓમાં આવું કશું આવતું નહોતું, અત્યારે મસ્ત આપી દીધું છે. અત્યારે યુનિક ડિઝાઇન થઈ છે. આ તમને પડી જશે 4200 રૂપિયાની સ્ટાર્ટિંગમાં પડી જશે. અત્યારે અમારા ત્યાં કોમ્બો પ્રાઇસ ઓફર ચાલી રહી છે. ઓકે આખો પેકેજ તમને આજે દેખાય છે. બેડ, સાઈડ ટેબલ, વોર્ડરોબ, ડ્રેસિંગ ટેબલ આખો સેટ 24,500 ના અંદર આવશે. અચ્છા એટલે સર 1 2 3 અને 4 વસ્તુ 24,500 માં? હા 4 વસ્તુ 24,500 ના અંદર. શું વાત કરો છો? મજાક તો નથી કરી રહ્યા તમે? મજાક કરીને 24,500 માં? હા 24,500 માં. શું વાત છે મિત્રો આ જુઓ. રહેશે 6x5. ઓકે વોર્ડરોબ ની સાઈઝ રહેશે 4x48 16 75 ની સાઈઝ અચ્છા 3 ડોર વોર્ડરોબ છે ને? વોર્ડરોબ છે. ઓકે પછી એક આ ટાઈપનું ડ્રેસિંગ મળી જશે.
6 બાય 1.5 ની સાઈઝ આવશે આની. ઓકે. અને સાઈડ ટેબલ આવશે 15 બાય 15 નું. અચ્છા, ચારે વસ્તુ 24,500 માં. ચાર વસ્તુ 24,500 ના અંદર. કલર ઓપ્શન જોઈએ તો મળી રહેશે. જેના પહેલા જે પેકેજ જોયું હતું એની બેડની સાઈઝ 6 બાય 5 હતી અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ 6 બાય 6 નો પેકેજ આવશે. 6 બાય 6 નો બેડ અને સાઈડ ટેબલ અને એક વોર્ડરોબ આવશે. ઓકે. વોર્ડરોબની સાઈઝ આવશે 60, 21, 75. સાઈડ ટેબલની આવશે 15 બાય 15 અને બેડની આવશે 6 બાય 6. આખો પેકેજ આવશે તમને 24,800 ના અંદર પડી રહેશે. ઘણા બધા અહીંયા મને ડ્રેસિંગ ટેબલ્સ દેખાઈ રહ્યા છે, પણ જે મારા વ્યુઅર્સ છે એમનો એક ક્વેશ્ચન હોય છે કે આપણે બેઝિક પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ડ્રેસિંગ ટેબલની? બેઝિક પ્રાઇસ આપણે જે સ્ટાર્ટ થાય છે આ ટાઈપનું આવશે. 6 બાય 1.5 ની સાઈઝ આવશે. 3200 રૂપિયાનું તમને પડશે. અચ્છા, 3200 રૂપિયાથી સ્ટાર્ટિંગ થશે. 3200 થી સ્ટાર્ટિંગ છે. ઓકે. તમારી પાછળ છે આ રહ્યો છે 3,800 નું છે. ઓકે. પાછળ તમારી 4200 નું છે, 5,000 નું છે. એ રીતે અલગ અલગ પ્રાઇસના અંદર જે ડિઝાઇન પ્રમાણે એટલે રેન્જમાં મળી રહેશે. અને કોઈ બેઝિક આવશે તો 3200 માં એને ડ્રેસિંગ ટેબલ મળી જશે. 3200 માં ડ્રેસિંગ ટેબલ મળી રહેશે. ઇમ્પોર્ટેડ ડ્રેસિંગ ટેબલ છે. ઓકે. અચ્છા, આ બધા જે ઇમ્પોર્ટેડ ડ્રેસિંગ ટેબલ છે. અચ્છા. આમાં આપણી પાસે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 5,800. ડ્રેસિંગ ટેબલ સાથે સ્ટોર્સ ફ્રી આવશે. અચ્છા, એટલે કાઉચ સાથેની પ્રાઇસ છે 5,800. એટલે એની રેન્જ ક્યાં સુધી રહેતી હશે સર? 5,800 અત્યારે આપણી પાસે લાઈવમાં 14,500 સુધીમાં છે. અચ્છા. અને સર આ તો ખરેખર આમ એકદમ મટીરિયલ એકદમ આમ સ્લીપરી કહેવાય, ઇમ્પોર્ટેડ મટીરિયલ લાગી રહ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, આ જુઓ તમને હું ઇમ્પોર્ટેડ પેલા ડ્રેસિંગ ટેબલ વિશે માહિતી આપું. આ મિરર આવી ગયો અને આ તમે એનું સ્લાઇડર જોઈ શકો છો. અચ્છા, ફિમેલ્સને જે તૈયાર થવા માટે જે નાના નાના ઓર્નામેન્ટ્સ ગણો કે એ બધું તમે અહીંયા મૂકી શકો છો. એના પછી આ જુઓ નીચે ડ્રોવર આપેલું છે અને નીચે પણ કરીબન આથી લગભગ 3 ડ્રોવર આપેલા છે. આપણી પાસે મેટલમાં બી છે. આ 2 ડોર આવશે. ઓકે. આ મેટલના કપબોર્ડ છે અહીંયા બધા, સર? મેટલના કપબોર્ડ છે. ઓકે. એમાં તમને ડ્રેસિંગ ટેબલ સાથે મળશે. અચ્છા સર, આ મિરર એટલે તમે આમ ખોલ્યો હે ને? હા. આ મિરર આમ ખોલ્યું અને એની પાછળ પણ તમે આ બધી અહીંયા બધી વસ્તુઓ મૂકી શકો છો. ઓકે. એ રીતનું ડ્રેસિંગનું અહીંયા આખું અલગથી લોકર જ આપી દીધું છે. ઓકે. અને સર આ જે કોટિંગ કહેવાય એ બધું કયું કોટિંગ હોય છે? આ કલર જતો રહે કે એવું કંઈક હોય છે? ગેરંટી શું હોય છે? આ પાવડર કોટિંગમાં આવે છે, મેટલમાં આવે છે, પાવડર કોટિંગ આવે છે. આ 3 ડોર છે એમ સર? આ પ્રિન્ટેડ, આને પ્રિન્ટેડ કહેવાય. આ કલરમાં છે, ઓલી પાવડર કોટિંગમાં આપણે જોઈતી. અચ્છા સર, હવે મને જરા પ્રાઇસની જરા માહિતી આપશો 2 ડોર અને 3 ડોર વિશેની? 2 ડોર આપણે જે પહેલા જોઈ 16,500 માં છે. આ રહ્યા છે 10,500 ના અંદર. હવે આપણે જોશું 4 ડોરની તિજોરી. આના અંદર પાવડર કોટિંગ આવશે. સર પહેલા તો મને છે ને એક ડોર ગણવા દો. મને 4 ડોર બતાવો, કેમ કે આ એક પહેલો ડોર થઈ ગયો, હા, આ બીજો ડોર થઈ ગયો, બીજો, પછી આ ત્રીજો. ઓકે. એટલે ખાસી મોટી સ્પેસ તમને અહીંયા મળી રહેશે. એટલે ઘરમાં જો 4 જણ રહેતા હોય તો 4 મેમ્બરના કપડાં જે પણ ગણો બધું આની અંદર બધું સેટ થઈ જશે. હા, મળી જશે. ઓકે. પછી આપણે આના અંદર એક ફંક્શન આવે છે, આ નંબર લોક આવે છે. ઓકે. એટલે આપણા જે પેલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કે ભાઈ જ્વેલરી બધું આ, અચ્છા, નંબર લોક વાળી આ સિસ્ટમ થઈ ગઈ છે હવે, હે ને? આના અંદર ચોરખાનું આવે છે, પણ સેફટી પર્પઝના હિસાબથી હું તમને બતાવતો નથી. ઓકે. ચોરખાનું એક છે આની અંદર. ચોરખાનું છે અંદર. અચ્છા, એટલે જે કસ્ટમર લેવા આવશે એને બતાવશો તમે? હા, એમને જ બતાવશો. મિત્રો, અહીં તો એટલા બધા સોફા છે ને યાર, પણ આ સોફા મને પર્સનલી કહું તો આ સોફા મને બહુ પસંદ આવ્યા છે. તો ચલો આ સોફા પૂરો બેસીને જોઉં છું કે મને કેવું ફીલ થાય છે. ચલો મિત્રો, બેસીને જોઈએ યાર. વાવ, અરે યાર, બહુ કૂલ સોફા છે એકદમ. સર તમારી જોડે તો અહીંયા મને લાગે છે સોફાની એટલી બધી વેરાયટીઝ છે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે સર સોફામાં? આપણી પાસે 3+2 સોફાની વેરાયટી સ્ટાર્ટિંગ થાય છે 10,500 થી. કલર ઓપ્શન, ડિઝાઇન ઓપ્શન મળી જશે. 3x2 ના સોફા મળી જશે. પછી સર? પછી એક આપણે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતો લો બેક સોફા જે પ્રીમિયમ નેસમાં આવે છે. અચ્છા, આપણા કંપનીઓને એમાં લો બેક સોફા ઘણા યુઝ થતા હોય છે. એ ટાઈપના. ઓકે. પછી આ ટાઈપના એ લોન્જર ટાઈપના જો સોફા જોતા બી મળી રહેશે. અચ્છા, અને લોન્જર ટાઈપના સોફા કે સર આની પ્રાઇસ રેન્જ ક્યાંથી હશે સર? 30,500 ની સારી સ્ટાર્ટિંગ પ્રાઇસ એ રીતના હોય છે સર. ઓકે. સર આ સોફા કમ બેડ છે. અચ્છા સર, બનાવો તો બેડ કઈ રીતે બને છે આમાં? અચ્છા, આ જુઓ મિત્રો, આ સોફા કમ બેડ. વાહ, શું વાત છે. આપણો બેડ આવી જશે. ઓકે. 2 માણસ સુઈ શકશે. આ તમારો સ્ટોરેજ આવશે આમાં. અચ્છા મિત્રો, આ જુઓ સોફા કમ બેડમાં આપણને સ્ટોરેજ પણ મળી રહેશે અને બેડ પણ બની જશે. અચ્છા સર, આ જે સોફા કમ બેડ છે એની સ્ટાર્ટિંગ પ્રાઇસ રેન્જ તમારે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? મારી પાસે સોફા કમ બેડની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 15,500 થી સ્ટાર્ટિંગ થાય છે મેટલના અંદર. અરે સર, શું થાકી ગયા લાગો છો તમે તો યાર? હજુ તો ખાસી બધી વસ્તુઓ બાકી છે સર. ના રે ના સર, આપણે સોફો જોવાનો છે. આનંદ પાછળનું જે હેડરેસ્ટ છે ને એકદમ સુપર છે. તમે આને પોઝિશન એની પોઝિશનમાં બી લોક કરી શકો છો. ઓકે. આ હેડરેસ્ટ વાળા 3x2 સોફા છે. 3x2 હેડરેસ્ટ વાળા સોફા છે. ઓકે. પછી એક આ ટાઈપનું આપણે આવશે
બેકગ્રાઉન્ડ હેવી સોફા જે કહેવાય છે એ રહ્યું આવશે. અચ્છા સર, આ તો એકદમ આમ મને લાગે છે સેલિબ્રિટીના ઘરના સોફા એવું લાગે છે સર આ. હા, આના અંદર જે તમને ડિઝાઇન દેખાય છે પ્લાયવુડમાં આવશે. ઓકે. ફેબ્રિક સુપર આવશે, સોફ્ટ ફેબ્રિક છે, બેસીને ચેક જોઈ શકો છો અચ્છા, તમે. અરે સર આનું મારે તમારા આપણે શું કે વ્યુઅર્સને પ્રાઇસ રેન્જ આપવી હોય તો કઈ રીતની આપશો? આ સોફા ગમે આપણા સોફાની જે આપણી પ્રાઇસ છે 37,500 ની છે. ધારો કે આ ગેરંટી વોરંટી કઈ રીતની હોય છે તમારે ત્યાં જેટલા પણ સોફા એમાં કઈ રીતની હોય છે સર? સોફાના અંદર મેન્યુફેક્ચરિંગ જે વોરંટી હોય છે 1 વર્ષની હોય છે. બાકી તમે જે ફોર્મ પસંદ કરો છો આ સોફામાં આપણે સુપર સોફ્ટ ફોર્મ છે, 5 વર્ષની ફોર્મની વોરંટી છે, 1 વર્ષની મેન્યુફેક્ચરિંગ વોરંટી આવશે. આપણે એક નોર્મલ રેન્જના અંદર પફી કોર્નર સોફા આવશે. આના અંદર Okay. તમને પફીસ આવશે સાઈડના અંદર. ઓકે. આપણે 20,500 ની સ્ટાર્ટિંગ આના અંદર સ્ટાર્ટિંગ રેન્જના સોફો આવશે. 7 પીલો અને 2 પફી સાથે આવશે. ઓકે. પાછળ હેડરેસ્ટ આપેલું છે. અચ્છા, એમાં હેડરેસ્ટ એડજસ્ટેબલ છે કે સર એનું ફિક્સ હોય છે? ફિક્સ છે સર. ફિક્સ છે, પણ આ અત્યારે લોકો પબ્લિક લઈ જઈ રહી છે પબ્લિક અહીંથી. અત્યારે બહુ ડિમાન્ડમાં આ સોફો ચાલે છે આપણી પાસે. આ રહ્યો સોફો. આ સિવાય આપણી પાસે જે આપણે સનમાઈ પ્લેન પ્લાયવુડ સનમાઈ ગાળા જોયા એના સિવાય આપણી પાસે માર્બલ ટોપમાં બી છે. આ ટાઈપના સોફા આવશે, ડાઇનિંગ ટેબલ આવશે, અલગ અલગ ડિઝાઇનની ચેરો મળી રહેશે. આ તમને વિશાળ શ્રેણીના અંદર આપણી પાસે ડાઇનિંગ ટેબલ અવેલેબલ છે. અચ્છા સર, આ જે માર્બલ ટોપલા ડાઇનિંગ ટેબલ છે એની રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થતી આપણી હશે? પાસે માર્બલ ડાઇનિંગ ટેબલની છે 4 સીટર. એ આપણી પાસે 20,500 થી સ્ટાર્ટિંગ છે, 1,00,000-1.5 લાખ સુધીના આપણી પાસે ઓકે, એટલે જેવો કસ્ટમર ડિમાન્ડ હોય એ પ્રમાણે ડાઇનિંગ ટેબલ મળી રહેશે. મળી રહેશે. આ પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ આવશે, નીલગગન કંપનીનું આવશે, આખો સેટ કોમ્બોનો આવશે, 3250 સમથિંગનો આવશે આ કોમ્બો. અચ્છા, 3250 માં સર ટેબલ આવી ગઈ, 4 ખુરશીઓ આવી ગઈ. આવી ગઈ. અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લોકો ગાર્ડનમાં બી કોઈ વસ્તુ રાખતા હોય છે, ટેબલ્સ ને ચેર. મારી પાસે એક સેટ અવેલેબલ છે, 2 ચેર એક ટેબલ સાથે આવશે. ટેબલ ગ્લાસ ટોપ આવશે, 6,000 રૂપિયાનું તમને આખો સેટ પડી જશે. આખો તમે જોઈ શકો છો, આ આખો ઇમ્પોર્ટેડ પીસ છે. આના અંદર ઉપર ટાઇલ આવશે અને નીચેનું જે બેઝ છે આખું ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે આ રહ્યા. આની પ્રાઇસ રહેશે 10,200. ઓકે, હવે સર એક ક્વેશ્ચન છે, મિનિમમ ટેબલની પ્રાઇસ તમારે ત્યાં ક્યાંથી સ્ટાર્ટિંગ થાય છે? મિનિમમ મારી પાસે ટેબલની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 1,550 થી. કીધું આ જે ટેબલ છે આ બેઝિક ટેબલ 1500 માં પડશે. આ ટેબલની પ્રાઇસ છે 4800 રૂપિયા. આ ટેબલ પડશે 3800 રૂપિયામાં. આ ટેબલની પ્રાઇસ છે 5,500 રૂપિયા. ગ્લાસ ટોપ છે, 2-in-1 કોમ્બો ટેબલ છે, આની પ્રાઇસ છે 7,800 રૂપિયા. આ ટેબલની પ્રાઇસ છે 3,000 રૂપિયા. આ મેટલનું ટેબલ છે જેની પ્રાઇસ છે 5,500 રૂપિયા. જેટલા પણ પ્રોડક્ટ્સ આ વિડીયોમાં કવર કર્યા છે એના કરતાં પણ ઘણા બધા પ્રોડક્ટ્સ હજુ મેં જે કવર નહીં કર્યા. એક્ઝામ્પલ આપી દઉં તમને, આ ઝૂગલો જોઈ લો, પછી આ જોઈ લો, તમે અહીંયા જોઈ શકો છો આ શું કહેવાય આને ઓફિસ ટેબલ. એના સિવાય પણ આ જુઓ મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે સ્ટડી ટેબલ. એના સિવાય પણ ઘણા બધા પ્રોડક્ટ્સ અહીંયા અવેલેબલ છે ફ્રેન્ડ્સ. જુઓ, આ જ ગુજ્જુ બજાર ફર્નિચર શોરૂમનો જે નંબર છે એ ડિસ્પ્લે પર આવી રહ્યો છે. તમે કોલ કરો, ગૂગલમાં લોકેશન નાખી દો, ગુજ્જુ બજાર ફર્નિચર શોરૂમ ચાંદખેડા, અને આવી જાઓ અહીંયા. ડેફિનેટલી તમને સસ્તું અને સારું ફર્નિચર મળશે જે તમારી ઘરની શોભામાં ખૂબ જ વધારો કરી દેશે. તો ચલો મિત્રો, જો મારો એફર્ટ તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઇક તો આપી જ દેજો. ચલો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો વિડીયો જોવા માટે.